જો તમે અત્યારે તો લગ્નની સીઝન છે ને ભૂક્કા કાઢે છે તો ગામમાં જેટલી પણ કટલેરી છે ને ઈ બધી કટલેરી ફૂલ ગળદી છે તો ઈ બધું જોઈને મારા મગજમાં એક વિચાર આવ્યો કે આમાં સંપલાવા જેવું છે તો બધે કટલેરીયા છે ને હોવલાડી તૈયાર કરે અને મેં નવું વિચાર્યું હું છે ને વરાજા તૈયાર કરીશ વરાજા એટલે મેં જો તાત્કાલિક લાલુ બાબાને ફોન કર્યો એને બોલાવી લીધા હવે તો લાલુ બાબાને મારે મેકઅપ કરવાનો છે ભાઈ ડેમો પીસ માટે છે ને આમ કરીને તૈયાર કરીને મૂકવાના છે મારે તો લાલુ બાબા હવે પેલા તમને હું મેકઅપ કરી દઉં હા મસ્કા લાલુ બાબા છે ને તમને ધોળા કરવા પડશે અને ધોળા કરવા માટે છે ને આવડી આ ટ્યુબ વાપરવાની મેં કાલે જ વિડિયો જોયો હતો હાલો આહા લાલુ બાબા થયા હો ધોળા થયા થયો ને મસ્કો ઢા અરે વાત પૂછો માં એટલા ધોળા થઈ જાઓ ભાઈ રો પછી છે ને આને શું કહેવાય બ્રશ હા પછી બ્રશ ઘસવાનું સમજો મસ્કા હા મેં બધા ફંટી માંથી ફોર્ચ્યુનર બનાવે ને હા. મને એને સાયકલ માંથી બુલેટ બનાવી નાખજો અરે કઈ કેવું જ ન પડે લાલુ બાબા આમ જોવો તો ખરી કેટલા ધોળા થઈ ગયા હે? ભાઈ રો હા હવે છે ને આ પાવડર લગાડવાનો ઓહો લાલુ બાબા હીરો લાગો હીરો અને હજી તો કેટલો બધો મેકઅપ કરવાનો બાકી છે ઉભાઈ રહો આવો લાલુ બાબા આમાં જોઈ જાઓ તમે કાચમાં આયા મસ્કા હા ઓહો લાલુ બાબા હો તો તમારું ક્યાંક નું ક્યાંક નક્કી થઈ જ જશે જોજો લ્યો બસ લો એ લાલુ બાપા હવે તમે મસ્ત ધોળા થઈ ગયા છો હવે છે ને ડેમો પીસ માટે છે ને તમે આમ કરીને ઉભા રહી જાઓ ઉભા રહેજો આમાં હાથમાં મહેંદી હોય એમ હા ઓકે હવે બરોબર લ્યો લાલુ બાપા એમ નામ રહેજો આમ જો હાંગ તેમી રહેજો હું તમને 200 રૂપિયા આપીશ હા તે વાંધો નહીં હાંડ લઈ ગયા ઉપર છે હે લાલુ બાપા આ બાબુનો ટકે માલતો આવે છે જો આ તો કાશેટ છે એ મસ્કા થાકી જો પાણી પાલે હા એ મસ્કા આ જુવાન છોકરો કોનો છે વ્યવહાર કરે એવો છે હો આનો વ્યવહાર ત્યાં ધ્યાન મારશો તો હું કહેશો મસ્કા આરા છોકરો છે એ કાકા શેઠ એ છોકરો નથી 55 વર્ષનો ડોહો છે લાલુ બાબા છે હવે ઈ. હે તો એ મસ્કા તે તો સાયકલ માંથી બુલેટ બનાવી નાખ્યું તો એમ છે કાકા શેઠ આમ જો ગામમાં બધે છે ને લગ્નની સીઝન ચાલુ છે અત્યારે તો છે ને બધા છે ને હોલાડી તૈયાર કરે તો મેં છે ને જા વરાસત તૈયાર કરી નાખ્યો તે આ લાલુ દાદા હા. એમ સોય મેકઅપ તો પછી આલ્યો પાણી પીવો કટલેરીનું કાકા શેઠ ચાલુ કર્યું મેકઅપ કરવાનું હવે લાલુ બાબાના ડેમો પીસ માટે ઉભા રાખ્યા છે વરાજો બનાવીને એમ નહીં પણ આ ટક્કડી લઈને તમે કઈ બાજુ ઉપડ્યા એ મસ્કા મહાકુંભ મેળામાં જાવ છો ને હું. શું વાત કરો હા વાહ ભાઈ વાહ કાકા શેઠ તો તમારો મોકો આવી જાય ને જવાનો ન્યા હા મસ્કા ગામડેથી બસ જાય છે તે મેં નામ લખાઈ નાખ્યું સારું તો તમારી કિસ્મત બહુ સારા અમારે તો જો ને ક્યારે જવાનો મેળાવો કોને ખબર હવે તમારી પાસે પૈસા ન હોય ને મસ્કા તો કાકા શેઠ આપણા ગામમાં 15-20 દિવસ શાંતિ કા હવે હાવ કેમ શાંતિ લે તમે વ્યા જાવ પછી અહીંયા અમે કોને હેરે બાંધશું કોને અમે હેરાન કરશું ઈ વાતે હશે હો મસ્કા તો ગોકુળિયા નથી આવતો તમ તારે ગોકુળિયાની બાજુ ક્યારેક હો હા તે વાંધો નહીં યારે બાંધશું બીજું તો હું હા મસ્કા એક કામ કરી લે હા બોલો આમાં વજન બહુ છે મસ્કા સ્ટેશન ઉઠી મૂકી જાય ને આ તક હા તે મૂકી દઉં કાકા શેઠ અમથે તે તમે સારું કામ કરવા જાવ છો અને થોડીક સેવા મી કરી નાખ્યું ને સાચી વાત હો મસ્કા અમને પુણ્ય મળે તો હાલો હું ઉતારી જાઉં તમને હાલો એ મસ્કા ઉભો રે હા તું સ્ટેશન માં તક મૂક ને ત્યાં મારો ફોન લેતા આવ ઘેરે જઈને હો કેમ ઘરે ઘેરે ભૂલાઈ ગયો ઠીક એવું છે એ કાકા શેઠ તો તમે એક કામ કરો આ ટકડી લઈને તમે સ્ટેશનમાં જાઓ હું ઘરે જઈને તમારો ફોન લઈ આવું લ્યો એ મસ્કા આ પૈસા લાવવાના છે અત્યારે હું પૈસા લેતા આવીશ હાલો એ મસ્કા નાલા તું તક મૂકવા સ્ટેશને જા હારું લ્યો ઈ સેવા કરું કે આ સેવા કરું બધું એક જ છે ને હાલો હું મૂકી આવું તો એ મસ્કા મને તે સેવાનો લાભ લેવા દે બધી સેવા હું તારે જ કરવી હા તે વાંધો નહીં હાલો તમે થોડાક વજન ઉપાડી લ્યો એમાં હું મસ્કા હું હમણાં આવું છું પૈસા ફોન લઈને હો હા કાકા શેઠ એમ સ્ટેશનમાં ઊભા છે હો હા જા હું ઘરેથી ફોન ને પૈસા લેતા આવું હે મસ્કા આ ટક બહુ ભારે છે હો કેટલો વજન છે હું હશે કોને ખબર આમાં હે મસ્કા આમાં ગગા શેઠની કાંઈક કામની વસ્તુ હશે હાલને આપણે ચોરી કરીને ઉયા જવી
એ ના ના લાલુ બાપા આમ જો ગગા શેઠ મહાકુંભમાં જાય છે. હવે એની વસ્તુ આપણે ચોરી લીધી હોય તો આપણે કઈ થોડા જિંદગીમાં કોઈ દિવસ સુખી થવી? ના ના, એવું કઈ ચોરી નથી કરવાનું. આમ જો કેટલા ટાઈમ પછી પહેલી વાર સેવાનું કામ કરી છે, તો હાલો આપણે સ્ટેશનમાં પગાડી દઈએ. હાલો હાલો, વાતો નથી કરી. એ ઉભા તો અટક લઈને ક્યાં જાવ છો? અને આ મારા ઘરનો છે, ચોરી કરીને ક્યાં ભાગ્યા? એ બાપા, લાલુ બાપા તમે તે એ લાલુ બાપા મૂકો. એ આ ભૂતડો ક્યાં સ્વાટાડ્યો? એ ના ના ગોકુલભાઈ, ઈ તમે મેકઅપ કરેલો છે લાલુ બાપાને. અને આમ જોવો, આ એમની કઈ ચોરી કરીને નથી જતા. તો અરે તમને કઈ ખબર નથી? ના ના, હું ના ના, હવે ગગા શેઠ મહાકુંભમાં જાય છે. તમે જો ગોકુલભાઈ, એને છે ને વજન લાગતો હતો, એનાથી છે ને અટક ઉપર હતો. તે હું લાલુ બાબા એ છે ને સેવા કરી છે, સ્ટેશનમાં મૂકવા જાય છે. એ આવું તો ગગા શેઠ કઈ કહેતા નહોતા. એકલા એકલા ભાગ્યા? ઓય, તો તમારા ઘરનો મામલો છે, તમને ખબર હોય ને, એકલા જાય કે તમને હારવાડ લેતા જાય. એક કામ કરો, હવે ટક છે ને હું સ્ટેશનમાં લઈને બેઠું અને ગગા શેઠ જેવા બસમાં ચડે ને એટલે વામ હું ચડી જાવ, હું કુંભ મેળામાં જાવ. હાથે જાવ. નીકળો તમે આમથી. હા લાલુ બાબા, આમ જો આપણે ત્યાંથી લઈને આવ્યા ને એટલે આપણી થોડી ઘણી સેવા થઈ ગઈ. બીજી સેવા ગોકુળભાઈ કરી નાખશે, એટલે તને ફળ મળી જાય ને. હા, હું તો મારા બાપે ધોતાવીશ, તમ તાર જાવ તમે. હા હાલો લાલુ બાબા, હાલો આપણે દુકાને ભાગીએ. હા, થાકી ગયો એમ. હવે ગગા શેઠ આવે ને એટલે સીધો હારો વહી જાઉં કુંભ મેળામાં એની હારવાડ. દારૂની ક્યાંક રેડ પાડશે. એ ક્યાં જા? કાંઈ નહીં સાહેબ, કુંભ મેળામાં જાવ. હા શું બોલ, કાં જાસ? કુંભ મેળામાં ગગા શેઠ માં આવે છે ને તે વાટે ઉપર. આમાં એના લુગડા છે, આમાં બધા સામાન છે. હા હા, આટલા બધા પૈસા? એટલા બધા પૈસા ક્યાંથી આવ્યા છે ગગા શેઠ આગળ? આ ખોટી નોટો, ખોટી નોટો. ઓ બાપા, ઉભા રે ઉભા રે. ખોટી નોટું ગગા શેઠ ક્યાં લઈને જાતા છે? કોકને દેવા જાતા છે. હા, ગગા શેઠે ખોટી નોટનો ધંધો ચાલુ કર્યો છે. ખોટી નોટો, ખોટી ઓ બાપા, મારા નથી પૈસા, મારા પૈસા નથી. પૈસા. આ ગગા શેઠના છે. ખોટું બોલ, હજી ખોટું બોલે. ના ના ના, ઉભા રે ઉભા રે. તમ તારે છે ને પોલીસ સ્ટેશન મૂકી જાવ અને ગગા શેઠ ને ત્યાં પકડાવી દો હારો, બરોબર? હા. લે ભાગી ગયો. હાલ હું પોલીસ સ્ટેશન પાછી વહી જાઉં. હે લાલુ બાબા, આ ગગા શેઠ હજી પૈસાનો ફોન લઈને નથી આવ્યા લાગતા. થાકી ગયા હો, પણ આ ટકડીમાં કેટલો બધો વજન હતો કા? હા હો મસ્કા. એ મસ્કા, તો મેકઅપ વિખાઈ ગયો કે હે હજી? હે લાલુ બાબા, આ કેટલો બધો મેકઅપ વયો ગયો મોઢા ઉપરથી તમારે. હા તો હાલ જલ્દી લગાડી દે મેકઅપ. સાયકલ માંથી પાછું બુલેટ બનાવી નાખ મને. હા હા હે મસ્કા, હા આ ગગા શેઠ પૈસા ને એવું લેવા ગયા છે, આવ્યા કેમ નહીં? હા હો, મોઢું બહુ થઈ ગયું એને. એ લાલુ બાબા, મને એવું છે ને ગોકુળભાઈ છે ને અભરાઈ ઉપર પૈસા મૂકી દીધા છે, અને ગોકુળભાઈ છે ને ઘરે નહીં હોય, અને ગગા શેઠ ની પૈસા આમતા હશે, અને ગગા શેઠ થી પૈસા આંબાતા નહીં હોય. ગગા શેઠ તો ઉડામતા છે ને એટલે એનાથી પૈસા નહીં અમાતા હોય. હા હા હા, લાલુભાઈ એક કામ કરવી, આ મેકઅપ આપણે પછી કરવી. ચાલો પેલા ગગા શેઠ ના ઘરે જવી અને હાલો એને કેવી કે તમારો સામાન સ્ટેશનમાં પહોંચી ગયો છે, અને છે ને ઓલા પૈસા આંબી દેશું એને. હાલ કા હું જમવા ગયો ત્યારે મસ્કાએ આમ ફોટા પાડ્યા, મને ફેમસ કર્યો છો. આમ જોવો અત્યારે મેં એને ફેમસ કર્યો. પોલીસ વાળા રિમાન્ડ લેતા છે મસ્કાઈ ને. ટીપતા છે હારી પીઠ નો એને. એ કુકુયા, આ તો તારી પાસે કેમ? કહો ગગા શેઠ, સરખો પેલા બેહી જવા દે. ઈ તક છે સીધી કરી નાખી પણ. એ ગોકુયા જલ્દી કે આ તક તારી પાસે કેમ? ભાઈ એ તક ભલે મારી આગળ રહ્યો, આમાં પૈસા કોના છે ખોટા? એ ગોકુયા, ઈ પૈસા તો મેં નાખ્યા હતા. એ ગગા શેઠ, એમાં પૈસા હું કરવા નાખ્યા તમે? એટલે આ મસ્કાને હલવાડવા હતું. હે? હા, તો તમે કુંભ મેળામાં નતો જતા? હું ક્યાંય ન જાતો ગોકુળિયા, એ મારો પ્લાન હતો મસ્કાને ફસાવા હતું. એ ગગા શેઠ, આ મસ્કો ની જાતા હતા, ઓલી છોકરી પર મને હમા મળ્યા. મને એમ કે ગગા શેઠ મને મૂકીને કુંભ મેળામાં ભયા જાહે. તે મેં વળી એને કીધી ટક લઈને સ્ટેશનમાં ઊભો હતો. તે આમ જોવો સાહેબ એક આવ્યા,
અને મારી મારી ભૂત બનાવી દીધો મને કડ સીધી કરી નાખી મારી. એ સાહેબને મેં ફોન કર્યો તો ગોકુળિયા મસ્કાન માર ખવડાવવા હાટુ. ભાઈ એ ગગા શેઠ આવો પ્લાન હોય તો તમારે કહેવું જ જોવે ને મને. તને એલા હવાનો તારો પગ ઘેરે તેતો છે ના ના ટાંટિયો કામ માથા મારતો હતો. તો તને ક્યાંથી કહું. એ ગગા શેઠ હળદર બળદર હોય તો લગાડી દો વાહામાં લ્યો. એ ગોકુળિયા હાલ બજારમાં દવાખાને વહી જાય હાલ હે તો માર ખાઈને આવ્યો. હા હા પણ ગોટા એમ પડતા હતા હો. બીજાને માર ખવડાવ નતા ત્યાં તું જ માર ખાઈ ગયો. આને કેવાય પોતાના પગ ઉપર કવાડી મારી એમ. હવે કવાડી નથી મારી ધોકા માર્યા વાહામાં. હાલ 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 હા હાલો ગાડી લઈ લઉં ને. તો લેવાની જ છે ને હાલ. હાલો નકર તમે તો હાલીને ગામમાં લઈ જાઓ પાછા. એ લાલુ બાબા આ શું વસ્તુ છે? એ મસ્કા ઈ ખડ છે પણ આપણે હે ને એને ગાંજો કહેવાનું. ગાંજો ગાંજો એમ કરજે. હા હા સાવ સાવ દુકાનની પાછળ મૂકી આવો. હમણાં ઓલા ગગા શેઠ ની આવતા થશે. ઉતાવળ રાખજો. ઈ આવ્યા જલ્દી ઉતાવળ રાખો. આવ્યા જલ્દી અહીંયા આવો ને. એલા અહીંયા આવો. હું વાતો કરાવું ને તો ફટાફટ છે ને ગાડી પાછળ બાંધી દેજો બરોબર એ ઠેલી. હા હા સાઈડ માં રેન ભાઈ. એલા હા ગોકુળભાઈ હા હવે આમથી વધારે તમારે કેટલું સાઈડમાં રહેવું? તો ખડ દુખે છે ને. એ ગગા શેઠ હા ઈકમાં તો હા બસ એ ગોકુળભાઈ કેમ ગાડી કેમ દુખે છે? કાંઈ નહીં. ઠીક ઠીક. એ ગોકુળિયા, હા હા ભાઈ બાંધી ઠેલી એમને. હા હા હવે ઉભા રહ્યો. હવે હું પોલીસને ફોન કરું. હાલો પોલીસ. એ ઉભી રાખ તો. હા હા એલા તું તો ઓલી ખોટું નટુમાં પકડાનો ઈ નથી હા હા તો કેમ ભાગી ગયો તો? એ તો સાહેબ છે ને મેં ઝેરોક્સ મારી હતી મારા લગન છે કે નહીં એટલે ત્યાં ઉડાડવા હાટું મેં તો બનાવી હતી. ઉડાડવા માટે. તો હવે આ ઠેલીમાં શું છે? ગગા શેઠ ઠેલી લેતા હો તો. ગોકુળિયા હા મારી થેલી નથી તારી થેલી છે હાલે ભાઈ. એ ગગા શેઠ હું ક્યાં ઠેલી લઈને નીકળ્યો ઘરેથી તમે લઈને આવ્યા છે હાલ્યો. ઠેલી ખોલ તો શું છે એમાં? હા બતાવી દો ને શું છે આ કોની ઠેલી છે ગાડીએ કોઈ બાંધી છે. આ તો ગાંજો છે. હે આ તું કેટલા ધંધા કરે બે નંબરના? એ ગગા શેઠ હા ઘરેથી નીકળે ને ત્યારે ઠેલી નહોતી બાંધેલી વાટમાં કોઈ બાંધી દીધી છે. એ ગોકુળિયા હા આપણે મસ્કાન દુકાને ઉભા રહ્યા ખબર છે હા ત્યારે થેલી બંધાઈ ગઈ છે. ગાંજાનો ધંધો કરે. ઓય બાપા એ મને એ સાહેબ મેં તો મારી મને ભૂત બનાવી દીધા. આ ગગા શેઠ ને મારો તમ તારે. આ ગાંજાનો ધંધો એ કરે. સાહેબ એ સાહેબ ગોકુળિયા હા હવે થાકી જો તો એ ગગા શેઠ તમને ભાગતાય નથી આવડતું. કેમ પણ આઈને ગાડી ફરતા ફરતા આટા ફરો છો તમે થોડુંક લાંબુ દોડ્યા તો વૈયા નો જાત. ઈ વાત સાચી હો ગોકુળિયા એક કામ કર હું ભાગ. હજી તો ગાંજાનો ધંધો કરે. ઓય બાપા